નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે જે કેન્દ્ર સરકારે નવી સ્કીમ યોજના બહાર પાડી છે, જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નવી યોજના બહાર પાડી છે, જેમાં કોઈ પણ 70 વર્ષથી ઉપરની અથવા તો 70 વર્ષની વ્યક્તિ હોય તો તેને હર વર્ષે 5 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ ફ્રીમાં મળશે। मतलब કે 5 લાખ સુધી તમને કોઈ પણ દવાખાનું આવ્યું હોય 70 વર્ષથી ઉપરના વ્યક્તિને તો એને એક પણ રૂપિયો ભરવાનો રહેશે નહીં। હવે તમને પ્રશ્ન એ થતો હશે કે ભાઈ 5 લાખ રૂપિયા તો પહેલેથી હેલ્થ ઇન્સ્યોરન્સ આપે છે ગવર્મેન્ટ, તો આમાં નવું શું છે? તો પહેલાં જે આપતી હતી તો એ તો મળશે જ, પરંતુ અત્યારે જે છે અમુક પહેલાં જે આપતી હતી તો એમાં અમુક ક્રાઇટેરિયા હતા, અમુક આવકના ક્રાઇટેરિયા હતા, અમુક કેટેગરી હતી, તો એવા લોકોને જ આ યોજનાનો લાભ મળતો હતો। પરંતુ આ જે સ્કીમ નવી જે બહાર પડી છે તો એમાં 70 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો 70 વર્ષની કોઈ પણ વ્યક્તિ હોય તો એને હર વર્ષે 5 લાખ રૂપિયાનો હેલ્થ ઇન્સ્યોરન્સ વીમો ફ્રી મળશે। તો તમને એ પ્રશ્ન થતો હશે કે ભાઈ તો પહેલાં જે 5 લાખ રૂપિયાનું જે ઓલરેડી જે લાભ મળે છે તો એવા લોકો, એવા જે વૃદ્ધો છે તો એને 5 લાખ રૂપિયાનો જ મળશે કે પછી એને આ 5 લાખ રૂપિયા એડ થઈને મતલબ કે 10 લાખ રૂપિયાનો મળશે? તો એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું। આનું કાર્ડ કેવી રીતે કઢાવવું તો એના વિશે આપણે માહિતી મેળવીશું, અને કઈ હોસ્પિટલમાં તમે ફ્રીમાં સારવાર લઈ શકો તો એની લિસ્ટ પણ તમને હું બતાવીશ, એની PDF આખી આપણી પાસે છે, તો એ પણ આપણે વિડીયોના એન્ડમાં જોશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા। તો આયુષ્માન ભારત નવી સ્કીમ અંતર્ગત 70 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ હોય તો તેને હર વર્ષે 5 લાખ રૂપિયાનો મેડિકલ વીમો ફ્રી મળશે। ત્યાર પછી વાત કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના અધ્યક્ષતામાં બુધવારે 11 સપ્ટેમ્બરે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં 70 વર્ષથી વધુની વયના તમામ વરિષ્ઠ નાગરિકોને પણ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભ આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે આ વિશે જાણકારી આપતા કહ્યું હતું કે 70 વર્ષથી વધારે વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કવર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ માનવતાવાદી વિચાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું તો તે કરી દેખાડ્યું। તેમણે કહ્યું હતું કે આ યોજના હેઠળ 4.5 કરોડ પરિવારને આવરી લેવામાં આવશે, જેમાં 6 કરોડ વરિષ્ઠ નાગરિક મતલબ કે 70 વર્ષથી ઉપરના નાગરિકો હશે। ગરીબ કે મધ્યમ વર્ગનો પરિવાર પહેલાંથી જ આયુષ્માન યોજનાના દાયરામાં આવતો હશે, અને તે જો વરિષ્ઠ નાગરિક, તેના ઘરમાં જો કોઈ વરિષ્ઠ નાગરિક હશે તો તેવામાં તે વધારાનો ટોપઅપ કવરનો લાભ મેળવી શકશે। જો કોઈ પરિવાર તેના અંતર્ગત નથી આવતો તો તેને 70 વર્ષના નાગરિક માટે આ નવા કવરનો લાભ હશે। મતલબ કે જે ગરીબ પરિવાર હોય કે જે આવકના દાયરામાં આવતો હોય તો પહેલેથી જે આયુષ્માન કાર્ડ જેની પાસે હવે કઢાવેલું હોય તો એવા લોકોને જે એના ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ 70 વર્ષથી ઉપરના હોય તો તેને ડબલ ટોપઅપ મતલબ કે એક્સ્ટ્રા 5 લાખ રૂપિયાનો વર્ષનો આ મેડિકલ વીમો આપશે, મતલબ કે મેડિકલ ખર્ચ એને આપવામાં આવશે। પરંતુ જે કોઈ દાયરામાં ન આવતા હોય કે સપોઝ કે ભાઈ આવકના ક્રાઇટેરિયાના વધારે છે, જનરલ કેટેગરીમાં કોઈ આવતા હોય તો આવા લોકોને પણ આ સ્કીમ અનુસંધાન એના ઘરની અંદર 70 વર્ષથી વધારાના કોઈ પણ વ્યક્તિ હોય, 70 વર્ષથી વધુ ઉંમરના કોઈ વ્યક્તિ હોય તો તેવા લોકોને આ 5 લાખ રૂપિયાનો વર્ષે વીમા કવર મળશે। ત્યાર પછી આ યોજના હેઠળ દેશભરની પસંદગીની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે। દાખલ થયાના 10 દિવસ પહેલાં અને પછીના ખર્ચની ચૂકવણી પણ કરવામાં આવશે આમાં જોગવાઈ છે। અને આ યોજનામાં તમામ રોગોને આયુષ્માન યોજનામાં આવરી લેવામાં આવ્યા છે। કોઈ પણ બીમારી માટે હોસ્પિટલમાં દાખલ થવા પહેલાં અને પછીના ખર્ચને પણ આવરી લેવામાં આવ્યા છે। ત્યાર પછી આમાં પરિવહનના ખર્ચને પણ આવરી લેવામાં આવ્યો છે। દાખલા તરીકે તમારે આવક જાવકનું ભાડું જે હોય તો એ ખર્ચ પણ આમાં ઇન્ક્લુડ છે। 5 લાખ રૂપિયામાં એ ખર્ચ પણ તમે ગણાવી શકશો, અને એ પણ તમને ખર્ચો જે છે એ મળી જશે। તમામ મેડિકલ ટેસ્ટ, ત્યાર પછી ઓપરેશન કંઈ હોય તો એ ટ્રીટમેન્ટ વગેરે જેવી બાબતો આ યોજનામાં સામેલ છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 5.5 કરોડથી વધુ લોકોએ તેમની સારવાર કરાવી છે। મેં હમણાં જે તમને કીધું તો એ પ્રમાણે કે જે પરિવારો પહેલેથી જ આયુષ્માન ભારત યોજનાનો લાભ લે છે, જો તેમના પરિવારમાં એક વ્યક્તિની ઉંમર 70 વર્ષથી ઉપર હોય તો તેમને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું વધારાનું કવર મળશે, મતલબ કે વધારાનો એક્સ્ટ્રા વીમો મળશે। ત્યાર પછી જો આયુષ્માન ભારતની આ કેટેગરીમાં 70 વર્ષથી વધુ ઉંમરના દંપતી હોય
ધ્યાન રાખજો મિત્રો, બરાબર. જો દંપતી હોય તો તે બંને માટે 5 લાખ રૂપિયાના વીમા કવર સમાન છે. તે પછી મધ્યમ વર્ગના હોય, ઉચ્ચ વર્ગના હોય, દરેકને આનો ફાયદો થશે 5 લાખ રૂપિયા. હવે પ્રશ્ન થતો હશે કે આ બધી વસ્તુ તો અમને સમજાઈ ગઈ, બરાબર. અમારા ઘરની અંદર દાદા અથવા તો દાદી છે 70 વર્ષથી ઉપરના, તો આ કાર્ડ ક્યાંથી કઢાવવું? તો કાર્ડ તમારે કઢાવવા માટે સિમ્પલ પ્રોસેસ છે. નજીકના કોઈ પણ સરકારી હોસ્પિટલમાં તમે જઈ શકો છો અથવા તો નજીકના હેલ્થ સેન્ટરમાં તમે જઈ શકો છો. તો ત્યાંથી તમને આ કાર્ડ જે છે એ આપી દેશે. કઈ કઈ હોસ્પિટલમાં સારવાર લઈ શકીએ તો એ પણ આપણા ગુજરાતની આખી પ્રોપર આપણા ગુજરાત સરકારે એક લિસ્ટ તૈયાર કરી છે કે પ્રાઇવેટ સરકારી હોસ્પિટલમાં તો તમે આયુષ્યમાન કાર્ડ આધારિત તમે યોજનાનો લાભ લઈ અને ફ્રીમાં સારવાર કરાવી શકો છો. પરંતુ કોઈ અમુક પ્રાઇવેટ જે સિલેક્ટ કરેલી છે તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ તમે સારવાર લઈ શકો છો. તો એની પીડીએફની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખેલી છે, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અને હું તમને એ પીડીએફ પણ બતાવી દઉં છું. હવે આ ગુજરાતની પ્રાઇવેટ હોસ્પિટલની આખી 25 પેજની આ પીડીએફ છે અને એમાં તમે ચેકઆઉટ કરી શકશો. સૌપ્રથમ તમારે અહીંયા હોસ્પિટલનો કોડ આપેલો છે, ત્યાર પછી અહીંયા નામ આપેલું છે, જે પણ ડૉક્ટર હોય તે એનો એડ્રેસ આપેલો છે, અહીંયા પિનકોડ નંબર આપેલા છે અને ડિસ્ટ્રિક્ટ ત્યાં લાગે બરાબર, તો એ આપેલું છે. અહીં નોડલ ઓફિસરનું નામ જે હોય તો એનું નામ અને એના કોન્ટેક્ટ નંબર આપેલા છે, ઈમેલ આઈડી આપેલી છે. તો આ તમામ વસ્તુ તમે અહીંયાથી ચેકઆઉટ કરી શકશો. એને ફોન કરીને તમે માહિતી પણ મેળવી શકશો કે ભાઈ આ નહીં આ ઓપરેશન મારે કરાવવાનું છે, તો અહીં થઈ શકે કે ના થઈ શકે. તો અહીંયા 25 પેજની આ પીડીએફ છે. લિંક જોતી હોય, પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખેલી છે, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. તો આ પ્રમાણની માહિતી મિત્રો હતી અને જો આમાં તમને કોઈ પણ વસ્તુ ના સમજાણી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.